Dear student, today we are going to learn standard 12th English second language grammar section. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાનો ગ્રામરનો વિભાગ સમજીએ. એમાં આપણા આગલા પીરિયડની અંદર આ જે કમ્પેરિંગ ટોપિક છે એમાં જે ડિગ્રીની એક્સરસાઇઝો છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, એ ટોપિક આજે આપણે આગળ વધારવાનો છે. એ દિવસે આપણે વાત કરી હતી કે આ ટોપિકના 2 લેક્ચર વિડીયો બનાવીશું અને 2 લેક્ચર વિડીયો પ્રમાણે આજે આપણે એને જોવાના છે. તો મિત્રો જોઈએ આપણે હવે. પહેલી વખત તો આપણે એ સમજવાનું છે કે આપણે ડિગ્રીને ઓળખવી કેમ. પોઝિટિવ ડિગ્રીને કેવી રીતે ઓળખશું? તો કે આ એઝ એસ અથવા આ સો એઝ, સો એઝ ને નોટ સો એઝ એ કહેવાય, અથવા આ નો અધર અને આ વેરી ફ્યુ. આ બંનેથી આપણે પોઝિટિવ ડિગ્રીને ઓળખીશું. આપણને પરીક્ષામાં શું આપશે? આપણને પરીક્ષામાં કાં એઝ શબ્દ આપ્યો હશે, અથવા સો શબ્દ આપ્યો હશે, અથવા નો અધર અથવા વેરી ફ્યુ. કમ્પેરેટિવ ડિગ્રી ક્યાંથી ઓળખશું? તો કે ઈઆર અને મોર, આનાથી આપણને ઓળખી લેશું કમ્પેરેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી ક્યાંથી ઓળખીશું? તો કે આ ઈએસટી, આ મોસ્ટ, અથવા આ ધ. ક્યારેક આ ઈએસટી ન આપ્યું હોય તો આ ધ આપ્યું હોય એનાથી ખ્યાલ ઓળખીશું. અથવા આ વન ઓફ ધ આપ્યું હોય કે માત્ર વન ઓફ આપ્યું હોય, અને અથવા વન ઓફ ધ મોસ્ટ જે અહીંયા દેખાય છે નીચે, આ શબ્દ આપ્યા હોય, એનાથી સૌપ્રથમ આપણે ડિગ્રીને ઓળખવાની છે. એઝ એસ, નોટ સો એઝ, બરાબર, ઈઆર મોર, ઈએસટી મોસ્ટ, અથવા ધ ઈએસટી અથવા ધ મોસ્ટ, આનાથી આપણે ડિગ્રી કઈ છે એને આપણે સમજવાનું છે. સૌથી પહેલાં આપણને સુપરલેટિવ ડિગ્રીને જોઈએ. સુપરલેટિવ ડિગ્રી એ સૌથી વધારે પૂછાય એવું છે. તમને પરીક્ષામાં મેક્સિમમ 3માંથી કોઈ પણ ડિગ્રી પૂછે, પણ એમાં સુપરલેટિવ અને પોઝિટિવ આ ડિગ્રી પૂછાવાની શક્યતા મહત્તમ હોય છે. તો જોઈએ આપણે સૌથી પહેલાં સુપરલેટિવ ડિગ્રી. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી જે છે એને આપણે કેવી રીતે ઓળખીશું? તો જોઈ લો, અહીંયા વન ઓફ આપ્યું છે, અનિલ ઇઝ વન ઓફ, આમ આપેલું હોય. આ વન ઓફ આપ્યું હોય એટલે આપણે એને સુપરલેટિવ ડિગ્રી માનવાનું. તો પછી તો કે આ વિશેષણ આપણે લખવાનું ટોલ, આ વિશેષણના છેડે ઈએસટી લખવાનું. પછી યાદ રાખવાનું છે, અહીંયા જે આ બોયઝ છે કોમન નાઉન, એ ફરજિયાત બહુવચન આવે, બરાબર. પછી અન્ય પદ ઇન અવર ક્લાસ, આવું અન્ય પદ આપણે આપણી રીતે લખવાનું. આ જ અન્ય પદ આવે એવું ફરજિયાત નથી. તો મિત્રો, તમે સુપરલેટિવ ડિગ્રી ક્યાંથી ઓળખ્યા? તો કે આ જે વન ઓફ શબ્દ આપ્યું છે એના પરથી ઓળખી ગયા. તો તમે શું લખશો? તો કે આપણે લખશું ધ. પછી આવું કોઈ પણ વિશેષણ લખવાનું છે, ટોલ, ક્લેવર, સ્માર્ટ, થીન, ફેટ, આવું કોઈ પણ વિશેષણ લખવાનું છે. પછી એ વિશેષણના છેડે ઈએસટી લખવાનું છે. પછી ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા બોયઝ છે ને એ બહુવચન આવે. અહીંયા બોયઝ લખવું એ કેમ ખબર પડી? તો કે અહીંયા અનિશ નામ લખ્યું છે એટલે બોયઝ આવ્યું. તમે જોઈએ અહીંયા કાવ્ય નામ લખ્યું છે એટલે અહીંયા ગર્લ્સ લખ્યું. અહીંયા અમેરિકા લખ્યું છે તો અહીંયા કન્ટ્રીઝ લખ્યું. અહીંયા સુરત લખ્યું છે તો અહીંયા સિટી લખાણું, બરાબર. એટલે આ જે પહેલો શબ્દ છે એ કઈ જાતનો છે એના આધારિત અહીંયા કોમન નાઉન લખાય. અહીંયા કોમન નાઉન લખાય. આ પહેલો શબ્દને ધ્યાનમાં લઈ અને તમારે અહીંયા નામમાં જ લખવાનું થશે. આ ખાસ ભૂલવાનું નથી, યાદ રાખજો. અહીંયા જે શબ્દ આપે છે એના આધારિત આ શબ્દ લખવાનો થશે. એટલે પહેલા વાક્યમાં આપણે જોયું કે અનીસ ઇઝ વન ઓફ, આટલું આપણને આપ્યું. તો બાકીનું આપણે લખી નાખ્યું ટોલેસ્ટ, પછી બોયઝ બહુવચન, ઇન અવર ક્લાસ, એ બધું લખ્યું. બીજા વાક્યમાં લખ્યું છે કાવ્યા. કાવ્યા લખ્યું એટલે આપણે અહીંયા ગર્લ્સ લખેલું છે. જુઓ, બીજા વાક્યમાં પણ તમે જોઈ શકો છો કે બીજા વાક્યની અંદર તમને અહીંયા લખ્યું છે કાવ્યા, પછી ઇઝ,
પછી લખ્યું છે વન ઓફ, તો પછી આપણે ધ લખ્યું, વિશેષણ લખ્યું અને એના છેડે EST લખ્યું. તમે જોઈ શકો છો ક્લેવર, એના છેડે EST ક્લેવરેજ. પણ અહીંયા તમે જુઓ ગર્લ્સ કોમન નાઉન બહુવચન લખાણું અને પછી અન્ય પદ આપણી રીતે લખ્યા. અન્ય પદ આમ જ લખવા એવું ફરજિયાત નથી. એટલે વાક્ય આમ બન્યું, કાવ્યા ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ ગર્લ્સ ઇન માય ક્લાસ. આપણને શું આપશે? તો આપણને આ વન અને આ ઓફ આ બે શબ્દ આપશે. હવે જુઓ એના પછીનું વાક્ય, અમેરિકા ઇઝ વન ઓફ ધ મોસ્ટ, અહીંયા સુધી આપશે. આ મોસ્ટ આપ્યું હોય તો એના પછીનું જે આ વિશેષણ છે એ સિલિબિક લખવું પડે. સિલિબિક એટલે કે વિભાગો પડે તેવું, એટલે કે મોટું લખવું પડે. આ ટોલ અને ક્લેવર એ નાના વિશેષણો હતા. ટોલ અને ક્લેવર એ કેવા વિશેષણો હતા? નાના વિશેષણો હતા. જ્યારે અહીંયા અમેરિકા લખ્યું એટલે એમાં મોસ્ટ પછી એડવાન્સ્ડ આવું વિભાગો પડે તેવું મોટું વિશેષણ લખવું પડ્યું. અને પછી અમેરિકા છે એટલે આપણે કન્ટ્રીઝ લખ્યું. તો અહીંયા પરીક્ષામાં ક્યાં સુધી આપશે? અહીંયા સુધી આપશે. જો મોસ્ટ આપ્યું હોય તો ફરજિયાત એના પછીનું વિશેષણ વિભાગો પડે તેવું લખવાનું થશે. જો એવું નીચેનું વાક્ય છે, તમને ખબર છે ત્યાં મોસ્ટ આપ્યું છે, અહીંયા સુધી આપવું પડે. સુરત ઇઝ વન ઓફ ધ મોસ્ટ, સુરત ઇઝ વન ઓફ ધ મોસ્ટ. આ મોસ્ટ શબ્દ આપ્યું એટલે આ વિશેષણ જે લખ્યું ક્રાઉડેડ એ વિભાગો પડે તેવું એટલે કે મોટું લખ્યું. અને પછી આ વન ઓફ છે એટલે અહીંયા સિટીઝ બહુવચન લખાણું, સિટીઝ ઓફ ગુજરાત. યાદ રાખજો આ વન ઓફ જ્યાં આવશે ત્યાં જે આ કોમન નાઉન છે એ બહુવચન લખાશે. જ્યાં વન ઓફ હશે ત્યાં કોમન નાઉન કેવું આવશે? બહુવચન લખાશે. પણ એવું નથી કે કાયમ વન ઓફ જ આવે. તમે જુઓ અહીંયા ખાલી ધ આપ્યું, અહીંયા જુઓ ધ મોસ્ટ આપ્યું, તો અહીંયા કોમન નાઉન જો એક વચન આપ્યું, અહીંયા કોમન નાઉન જો એક વચન આપ્યું. બે રીતે આવે, વન ઓફ રીતે પણ પૂછાય અથવા માત્ર ધ આવે. જો માત્ર ધ આપ્યું હોય તો એના પછી આપણે વિશેષણ લખવાનું, આપણને ગમે તેવું વિભાગો ન પડે તેવું નાનું વિશેષણ લખવાનું. તો કોમન નાઉન એક વચન લખવાનું. ક્યારે? માત્ર ધ હોય ત્યારે કોમન નાઉન એક વચન, માત્ર ધ હોય ત્યારે કોમન નાઉન એક વચન. વન ઓફ આપ્યું હોય તો કોમન નાઉન બહુવચન, વન ઓફ આપ્યું હોય તો કોમન નાઉન બહુવચન. માત્ર ધ આપ્યું હોય તો કોમન નાઉન એક વચન. ધ મોસ્ટ આપ્યું હોય તો પણ કોમન નાઉન એક વચન. વન ઓફ ધ મોસ્ટ આપ્યું હોય તો કોમન નાઉન બહુવચન આવે. તો અહીંયા તમે એ બરાબર સમજ્યા કે તમને પરીક્ષામાં ક્યાં સુધી આપશે? તો કે તમને પરીક્ષાની અંદર કઈ ડિગ્રી પૂછાય એ તમારે ઓળખવાની છે. સુપરલેટિવ ડિગ્રી હોય તો અહીંયા વન ઓફ સુધી આપશે, અથવા વન ઓફ ધ મોસ્ટ સુધી આપશે, અથવા માત્ર ધ આપશે, અથવા ધ મોસ્ટ આપશે. આ જે બ્લેક અક્ષરવાળું દેખાય છે આટલું તમને પરીક્ષામાં આપશે જ. તમારે બાકીનો પાર્ટ, આ જે પાર્ટ જે છે એ તમારે લખવાનું છે. એ લખતી વખતે તમારે શું યાદ રાખવાનું છે? એ લખતી વખતે તમારે યાદ રાખવાનું છે કે આપણે વિશેષણ કેવું લખવું. જો વન ઓફ આપ્યું હોય તો આપણને અનુકૂળ એવું નાનું વિશેષણ લખશું, અને જો મોસ્ટ આપ્યું હોય તો વિશેષણ મોટું એટલે કે વિભાગો પડે તેવું લખશું. તો આ થઈ સુપરલેટિવ ડિગ્રી. તો હવે પછી આપણે પહેલાં કમ્પેરેટિવ ડિગ્રી સમજી લઈએ. કમ્પેરેટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી કરતાં પણ સરળ છે. હવે એ આપણને કેમ ખબર પડશે કમ્પેરેટિવ ડિગ્રી? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER શબ્દ આપેલા હશે અથવા મોર શબ્દ આપેલો હશે. જો ER અને મોર આપેલું હોય તો એ ડિગ્રીને કમ્પેરેટિવ ડિગ્રી સમજવાની. તો એના પછી આપણે શું લખવાનું થાય? તો એના પછી આપણે ધેન, એની અધર અથવા ધેન મેની અધર અથવા ધેન મોસ્ટ અધર આવું કોઈ પણ લખાય. ચોઇસ ઇઝ યોર્સ. તમારે પસંદગી કરવાની છે. ER આપ્યું હોય તો એના પછી ધેન લખશો, પછી મોસ્ટ અથવા મેની લખશો, પછી અધર લખશો અને પછી કોમન નાઉન બહુવચન લખશો. બરાબર? કોમન નાઉન આપણે અગાઉ સમજ્યા તેમ.
જો મોસ્ટ અને મેની લખો તો કોમન નાઉન કેવું લખાશે? ફરજિયાત બહુવચન લખાશે. પણ જો તમે અહીંયા એની લખો, અહીંયા જે એની આપ્યું છે એની લખો તો કોમન નાઉન એકવચન લખાશે. હવે એ તમારી પસંદગી. તમારે એની લખવું, મેની લખવું, મોસ્ટ લખવું એ તમારા ઉપર છે. એ પરીક્ષામાં લખવાનું થશે. પરીક્ષામાં તમને ક્યાં સુધી આપશે? પરીક્ષામાં જે તમને આ બ્લેક અક્ષરવાળું દેખાય છે ત્યાં સુધી તમને પરીક્ષામાં આપશે. પછી તમારે જાતે લખવાનું છે. પછી એમાં ધેન એની લખો, ધેન મેની લખો કે ધેન મોસ્ટ લખો. કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો. તમારી પસંદગી છે, એમાં કોઈ વાંધો નથી. તમારે એની લખાય, મેની લખાય, મોસ્ટ લખાય. પણ ધ્યાન એટલું જ રાખવાનું છે કે જો આ રીતે તમે એની લખો તો કોમન નાઉન એકવચન લખાશે. પણ જો આ રીતે મેની કે મોસ્ટ લખો તો કોમન નાઉન બહુવચન લખાશે. કેવું લખવું? એકવચન લખવું કે બહુવચન લખવું એ તમારી પોતાની પસંદગી ઉપર છે. તમારે જે રીતે લખવું હોય તે રીતે લખવાનું છે. અહીંયા જુઓ, પહેલા વાક્યમાં સ્વીટર આપ્યું છે ઈઆર, તો પછી મેં લખ્યું ધેન, પછી મેની અથવા મોસ્ટ, પછી અધર અને પછી મેંગોસ આમ લખ્યું. એ મેંગોસ કેમ લખાય? તો કે આગળ આ કેસર મેંગો એમ લખ્યું છે એના પરથી ખબર પડી. એટલે વાક્ય આમ બન્યું, કેસર મેંગો ઇઝ સ્વીટર ધેન મોસ્ટ અધર અથવા ધેન મેની અધર મેંગોસ. કેસર કેરી એ બીજી બધી જ કેરી કરતાં વધારે સ્વાદિષ્ટ કે મીઠી છે. તો એવું આ બીજું વાક્ય, મિસ્ટર ગાંધી ઇઝ ફેટર. જો ઈયર આવ્યું તો પછી તમે લખ્યું ધેન, પછી મેની અથવા મોસ્ટ, પછી અધર અને પછી પર્સન્સ. જો અહીંયા પર્સન્સ બહુવચન લખ્યું. કેમ? તો કે અહીંયા મેની અને મોસ્ટ છે. એવું ત્રીજું વાક્ય, જો અહીંયા મોર આપ્યું તો મોર આપ્યું એટલે આ શબ્દ છે એ વિભાગો પડે તેવું, એટલે કે મોટું આવવો જોઈએ. શું નિયમ? કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ. કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ હોય તો વિશેષણ વિભાગો પડે તેવું, એટલે કે મોટું આવે. ત્યાર પછી ધ્યાન લખ્યું, ત્યાર પછી મેની કે મોસ્ટ, તમને જે અનુકૂળ લાગે તે. પણ મેની કે મોસ્ટ આ બેમાંથી કોઈ એક લખ્યું, પછી સ્ટુડન્ટ બહુવચન આવ્યું. જો ધેન મેની અથવા મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન અવર ક્લાસ. એવું જ વાક્ય છે. જો દિવ્યા ઇઝ મોર અહીંયા આપ્યું તો પછી આ વિશેષણ છે એ વિભાગો પડે તેવું આવ્યું. જો મોટું, મોર બ્યુટીફુલ. પછી લખ્યું ધેન, પછી મેની અથવા મોસ્ટ તમારી પસંદગી, પછી અધર અને પછી કોમન નાઉન. જો અહીંયા ગર્લ્સ બહુવચન આવ્યું. એટલે આ તમારી પસંદગી પ્રમાણે લખવાનું થશે. મેની અથવા મોસ્ટ તમે ઈચ્છો તે બેમાંથી કોઈ પણ એક. અને પછી દિવ્યા લખ્યું છે એટલે ગર્લ્સ આપણે લખ્યું સ્ટુડન્ટ્સ, આવું લખી શકાય. ત્યાર પછી એવું નથી કે તમારે મેની જ લખવું. તમને ઈચ્છા થાય કે મારે એની લખવું છે તો એ લખી શકાય. જો આવું વાક્ય, મુંબઈ ઇઝ બિગર. આ ઈયર આપ્યું, ઈયર આપ્યું એટલે ધ્યાન લખાણું, ધ્યાન લખાણું એટલે એની લખાય, એની લખ્યું એટલે અધર લખ્યું. પછી અહીંયા સિટીઝ એકવચન લખ્યું. શું કરવા એક આવ્યું? તો કે એની આવ્યું છે એટલે સિટી એકવચન આવ્યું. અહીંયા જો મેની આપ્યું હતું એટલે મેની આપ્યું તો જો સ્ટુડન્ટ બહુવચન આવ્યું એટલે સિટી એકવચન અને પછી ઓફ ઇન્ડિયા. એવું જ નીચે વાક્ય છે, લીમકા ઇઝ મોર. મોર લખ્યું એટલે વિશેષણ વિભાગો પડે તેવું મોટું લખાય. જો અહીંયા મોર છે એટલે વિશેષણ વિભાગો પડે તેવું મોટું લખ્યું. પછી ધેન લખ્યું, પછી એની લખ્યું, અધર આ એની લખ્યું તો કોલ્ડ ડ્રિંક્સ અહીંયા એકવચન આવ્યું. જો કોલ્ડ ડ્રિંક્સ બહુવચન લખાણું નથી, એકવચન લખાણું છે. તો આ રીતે તમારે આ કમ્પેરેટિવ ડિગ્રી સમજવાની છે. અને ત્યાર પછી પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની અંદર પણ આપણને ઘણી વિવિધતા જોવા મળશે. પોઝિટિવ ડિગ્રીમાં પણ આપણને વિવિધતા જોવા મળશે. એઝ હશે કે શું હશે? તો જો એઝ કે શું આપેલું હોય તો આપણે શું કરીશું? એસ કે શું આપેલું હોય તો એના પછી આપણે વિશેષણ લખશું. નાનું કે મોટું ગમે તે આવે, પછી પાછું એસ લખશું, પછી એના આગળ જેવું નામ છે ને એવું જ નામ લખશું. એટલે વાક્ય આમ બન્યું, મોહન ઇઝ એઝ ફેટ એઝ છગન. બીજું જો ગીતા ઇઝ નોટ શું આપ્યું તો પણ પાછું એઝ લખશું. પછી આગળ જેવું ગીતા નામ છે એવું જ સીતા લખ્યું. એટલે વાક્ય આમ બન્યું, ગીતા ઇઝ નોટ સો સ્માર્ટ એઝ સીતા. ફરી એક વાક્ય જોઈએ,
સુરત ઇઝ જો અહીંયા એસ લખ્યું તો વળી પાછું આપણે એસ લખ્યું અને પછી આગળ જેવો શબ્દ લખ્યો, આગળ સુરત છે તો અહીંયા આપણે વડોદરા લખ્યું, એટલે સુરત ઇઝ એસ બિગ એઝ વડોદરા. હજી એક વાક્ય જોઈએ, મનોજ ઇઝ નોટ સો લખ્યું છે, અહીંયા જો સો લખ્યું હોય તો પણ આપણે અહીંયા એસ લખશું અને પછી એક નામ લખશું, અહીંયા મનોજ લખ્યું તો અહીંયા સુનિલ લખ્યું અને વાક્ય આ બન્યું મનોજ ઇઝ નોટ સો ક્લેવર એઝ સુનિલ. તો આમાં તમે શું સમજ્યા? તો આની અંદર તમે એવું સમજ્યા કે વાક્યમાં તમને કયો શબ્દ આપ્યો છે, એઝ આપ્યો હોય કે શું આપ્યો હોય. તમારે એઝ કે શું આપ્યો હોય તો આ બાજુ પણ એઝ જ લખવાનો રહેશે અને એના પછી આગળ જેવું નામ છે એવું જ એક બીજું નામ તમારે એ જ જાતનું લખવાનું રહેશે. અને આ વિશેષણ નાના કે મોટા, સિલિબિક કે મોનોસિલિબિક, વિભાગો પડે તેવા કે વિભાગો ન પડે તેવા ગમે તે લખી શકાય, બરાબર, પણ અનુકૂળ વિશેષણ લખવાના. તો હવે જુઓ, માત્ર એવું જ નથી કે તમને એમ પૂછાય, તમને નો અધર રીતે પણ પૂછાય. નો અધર બોય અથવા નો અધર બર્ડ આવું વાક્ય પૂછે તો પછી ઇઝ લખવાનું એક વચન, નો અધરમાં એક વચન આવે. મેં પહેલા વાક્યમાં જુઓ નો અધર બોય, પછી લખાણું ઇન ધીસ ક્લાસ, પછી ઇઝ, પછી સો, પછી વિશેષણ સ્માર્ટ, પછી એસ અને કોઈ પણ એક નામ લખવાનું. એવી રીતે જુઓ નો અધર બર્ડ આપ્યું છે, પછી ઇઝ, પછી સો, પછી બ્યુટીફુલ લખ્યું મેં વિશેષણ, પછી એસ અને પછી ધ પીકોક. એવું જ નહીં, આ જ રીતે પૂછાય. તમને વેરી ફ્યુથી પણ પૂછાય. વેરી ફ્યુ હોય તો એમાં પહેલાં આપે શરૂઆતમાં વેરી ફ્યુ ગર્લ્સ કે વેરી ફ્યુ ટીચર્સ કે વેરી ફ્યુ ડૉક્ટર્સ. તમને દેખાય છે અહીંયા ગર્લ્સ, ટીચર્સ, ડૉક્ટર્સ, આ શબ્દ બહુવચન છે. બહુવચન છે એટલે ટુ બીનું રૂપ તમે જોઈ શકો છો કે અહીંયા બહુવચન આવે. એ લખાણા પછી તમારી પવિત્ર ફરજ કઈ થાય તો કે તમારે એના પછી સીધું જ સો લખવાનું, બરાબર, પછી વિશેષણ લખવાનું, પછી એઝ લખવાનું, પછી જે આપ્યું હોય આગળ બર્ડ્સ એ જાતનું કોઈ પક્ષી અહીં લખવાનું. અહીંયા ગર્લ્સ આપ્યું છે તો અહીંયા શિલ્પા લખ્યું, અહીંયા ટીચર્સ આપ્યું છે તો અહીંયા મિસ્ટર કોઈ પણ લખ્યું અને અહીંયા ડૉક્ટર્સ લખ્યું છે તો એ રીતે કોઈ ડૉક્ટર્સનું નામ લખવાનું રહેશે. તો આ રીતે તમારી પોઝિટિવ ડિગ્રી બનશે. તમારે પોઝિટિવ ડિગ્રી કેવી રીતે ઓળખવાની છે? આ સૌથી મહત્ત્વનું છે. આ એસથી કે આ સોથી અથવા નો અધરથી અથવા આ વેરી ફ્યુથી એનાથી ઓળખવાની છે. ધ્યાન રાખવાનું છે કે નો અધરમાં એકવચન શબ્દ આવે, જ્યારે વેરી ફ્યુમાં આ બહુવચન આવે. અહીંયા નો અધરમાં આ એકવચન હોય એટલે અહીંયા ટુ બીનું રૂપ એકવચન ઇઝ આવ્યું, જ્યારે વેરી ફ્યુમાં આ શબ્દ બહુવચન હોવાથી એની બાજુમાં ટુ બીનું રૂપ તમે જોઈ શકો છો બહુવચન આવે. તો આ રીતે તમારે આ ટોપિકને કમ્પ્લીટ કરવાનો છે. તો મિત્રો, મેં આપને આ મુદ્દો સમજાવ્યો, આપને આ વિશે થોડો ખ્યાલ આવ્યો હશે. પરીક્ષાની અંદર તમારે કેવી રીતે ડિગ્રીને સમજવાની એ બરાબર ધ્યાન રાખવાનું છે. પણ આ બધામાં આ જે સૌથી પહેલી સ્લાઇડ છે, આ સૌથી અગત્યની સ્લાઇડ છે. આને તમારે પરીક્ષામાં ખાસ યાદ રાખવાનું છે. પોઝિટિવ ડિગ્રી એસ કે સોથી ઓળખાય અથવા નો અધર કે વેરી ફ્યુથી ઓળખાય. કમ્પેરેટિવ ડિગ્રી ઈઆર અને મોરથી ઓળખાય. પોઝિટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રી ધ EST, ધ મોસ્ટ અથવા વન ઓફ ધ મોસ્ટથી સુપરલેટિવ ડિગ્રી ઓળખાય. આ રીતે તમારે સૌથી પહેલાં આ ટોપિકને સમજવાનો છે અને એ પછી એમાં જે કાંઈ કરવાનું છે એ કમ્પ્લીટ કરશો. તો મિત્રો, આ ટોપિક મેં આપને સમજાવ્યો. આશા રાખું છું કે તમે આમાં કંઈક સમજ્યા હોય. તો અહીંયા આ મુદ્દાને આપણે રાખીએ. નેક્સ્ટ પિરિયડમાં આપણે ફરી એકવાર નવા મુદ્દા સાથે આગળ વધીશું. થેન્ક યુ, આભાર. આશા રાખું છું કે તમે કંઈક સમજી શકતા હોય. આમ છતાં આપણે અનલોક જ્યારે થશે ત્યારે ફરી વખત વર્ગખંડમાં મળશું, ત્યારે વધારે ડિટેલથી આ ગ્રામર ટોપિક સમજાવીશું. ગ્રામરના મુદ્દા એક પણ પરીક્ષામાં નીકળવાના નથી, એટલે આને તો આપણે બોર્ડ ઉપર સમજવું જ રહ્યું. થેન્ક યુ, આભાર.